નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે રોનક। ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળાની રજાઓ હોય, તમામ લોકોને ફરવાનો શોખ તો હોય જ છે, પણ એક સફરને યાદગાર બનાવવા માટે એક યોગ્ય આયોજન અને વ્યવસ્થા ખૂબ જ જરૂરી હોય છે। કોઈપણ લોકો જ્યારે ફરવા જતા હોય છે ત્યારે સુવિધાઓ મળતી રહે છે, સાથે જ યોગ્ય ટ્રાવેલ પાર્ટનર હોવા જરૂરી છે અને સાથે જ આપણી જે સફર છે તેને યાદગાર બનાવવા માટે એવા વ્યક્તિઓ આપણી સાથે હોવા જરૂરી છે કે જે આપણે જીવનભર યાદ રહેતા હોય છે। ત્યારે એક કોઈપણ યોજનાને સફળ બનાવવા માટે તેનું આયોજન છે અને કોઈપણ પ્રવાસને સફળ બનાવવા માટે એક પરફેક્ટ ટ્રાવેલ પાર્ટનર છે તે જરૂરી હોય છે। આવો જ એક ટ્રાવેલ પાર્ટનર છે કે જે પૂજન હોલિડે, જે જિગ્નેશ મોદીના નામથી ઓળખાય છે। પૂજન હોલિડે જિગ્નેશ મોદી, આ નામ તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે, ઘણા વિડીયોમાં પણ સાંભળ્યું હશે, પરંતુ આજે આપણે એમની સાથે બેઠા છીએ, એમની સાથે આજ મુદ્દા પર વાત કરવી છે। તેઓએ આ સફર કઈ રીતે નિહાળી છે, લોકોને કઈ રીતે અલગ અલગ જે વિસ્તારોનો પ્રવાસ કરાવ્યો છે અને લોકોને એક નવીન અનુભવ કરાવ્યો છે, આજે આપણે એની સાથે જ વાત કરવી છે। ત્યારે આપણી સાથે આજ ખાસ ઉપસ્થિત છે જે જિગ્નેશ હોલિડે, જિગ્નેશ મોદી, જિગ્નેશ ઘણા એવા નામ છે કે જે લોકોના મનમાં વસી ગયા છે અને જિગ્નેશ મોદી ખાસ આપણી સાથે ઉપસ્થિત છે। તેઓ જિગ્નેશ મોદીના નામ સાથે એમનું નામ આગળ જોડાય છે પૂજન હોલિડે। પૂજન હોલિડે શબ્દ એવો છે કે જેની પાછળ જિગ્નેશ મોદી હોય તો જ આ શબ્દ છે તે પૂરો લાગતો હોય છે। ત્યારે પૂજન હોલિડે જિગ્નેશ મોદીના સ્થાપક જિગ્નેશ મોદી આપણી સાથે છે। જિગ્નેશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર સાહેબ। જિગ્નેશભાઈ, કોઈ પણ યાત્રાને સફળ બનાવવા માટે તેનું આયોજન છે ખૂબ જ જરૂરી હોય છે અને આયોજન એ કોઈ પણ વ્યક્તિ સફળ ના કરી શકે, પરંતુ જો યોગ્ય સંસ્થા આપણી સાથે હોય, યોગ્ય કંપની આપણી સાથે હોય તો આપણો પ્રવાસ એ સફળ રહેતો હોય છે। ત્યારે હું આપને પૂછવા એ માગીશ કે આ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો છે તે પહેલાંથી જ આપની સામે હતા, આપણે એવો અનુભવ કયો થયો, આપને એવી કઈ પ્રેરણા મળી કે જેના કારણે આપે આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો? રોનકભાઈ, હું એક ગુમક્કડ વ્યક્તિ છું, ફરવાનો શોખીન છું, એટલે જ હું આ ફિલ્ડમાં છું। મને ખબર છે કે જ્યારે યાત્રિકો બહાર ફરવા નીકળે છે તો એમને શું સગવડ જોઈએ છે, તેમને કેવી તકલીફ પડે છે, તો મારો એક્સપિરિયન્સ હું એવું સમજું છું કે મારા યાત્રિકોને કામમાં આવવું જોઈએ। જી બિલકુલ જિગ્નેશભાઈ, પૂજન હોલિડે જિગ્નેશ મોદી ટૂંક સમયમાં આટલી બધી સફળતાની સીડીએ પહોંચી ગયું છે, ત્યારે આપની સફળતાનું જે રાજ શું છે અને જે નવા વ્યક્તિઓ આપની સાથે જોડાય છે તેમને કેવો અનુભવ થતો હોય છે? જેવું કે સાહેબ મેં કહ્યું કે મારો ફિલ્ડનો એક્સપિરિયન્સ, મને ખબર છે કે મારા કસ્ટમરને શું જોઈએ છે, ફર્સ્ટ એમને કેવી સર્વિસ જોઈએ છે અને મેન તો છે બજેટ। તો પૂજન હોલિડે જિગ્નેશ મોદી એમના કસ્ટમરને એમના બજેટમાં સારી ફેસિલિટી આપે છે અને સારી યાત્રા કરાવે છે, બસ આ જ કારણ। જી બિલકુલ જિગ્નેશભાઈ, આપે સુવિધાઓની વાત કરી, લોકોને કંઈક નવું આપવાની વાત કરી, ત્યારે આપણે પૂજન હોલિડે જિગ્નેશ મોદીની વાત કરતા હોય ત્યારે કંઈક નવું તો એની સાથે રહેલું જ હોય છે। ત્યારે હું આપને પૂછવા એ માગીશ કે આપની સંસ્થા સાથે જોડાયો તો લોકોને કેવો ખાસ અનુભવ થતો હોય છે? મેન તો એ છે કે નાની ઉંમરથી લઈને વડીલો શું જોઈએ કે આજે કોઈ નોકરિયાત વર્ગ છે, રોજની ભાગમ ભાગ, રોજનું ટેન્શન, તો ઘર છોડીને બહાર નીકળવા માગતો હોય છે, એ ટેન્શન ફ્રી થવા માગતો હોય છે, તો અમે એમને એવી સગવડ આપીએ છીએ, એમને સારી હોટલ એકોમોડેશન, એમની ફૂડ સર્વિસ। જિગ્નેશભાઈ, આપણે વાત કરતા હોય કે લોકોને કંઈક ખાસ અનુભવ જોતો હોય છે, તેના પ્રવાસ દરમિયાન કંઈક નવી એક ઈચ્છા સાથે તેઓ પ્રવાસમાં જતા હોય છે, તો આપની સાથે જે સંસ્થા છે તેની સાથે જોડાયો તો શું નવું મળે છે? બેસ્ટ એક્સપિરિયન્સ, અમારા સાથે જે કસ્ટમર જોડાય છે, અમારી સાથે ટ્રાવેલ કરે છે, એમને સારા અનુભવ મળે છે। અનુભવની વાત કરીએ તો જ્યારે યાત્રિક બહાર યાત્રા કરવા નીકળે છે તો એમને શું જોઈએ? ગુજરાતી ભોજન વ્યવસ્થા। આપણો ગુજરાતી વ્યક્તિ કોઈ પણ જગ્યાએ બહાર જાય તો પહેલે અમને ગુજરાતી ભોજન જોઈએ, તો અમારે ત્યાં ગુજરાતી મહારાજના બનેલું, હાથના બનેલું ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી ભોજનની વ્યવસ્થા હોય છે, સાથે સાથે એમને કમ્ફર્ટ રહે એવું એકોમોડેશન આપીએ છીએ અને મેન, મેં જેમ વારંવાર કહું છું, બજેટ। અત્યારના જે યાત્રિકો હોય છે, જે અમારા કસ્ટમર હોય છે, એમને એમના બજેટમાં વ્યવસ્થિત સંતોષજનક યાત્રા કરવી હોય છે, બસ આના કારણે। જી બિલકુલ જિગ્નેશભાઈ, આ સાથે તમે લોકોને કઈ સુવિધા મળે છે, આપની સાથે જે પ્રવાસીઓ કઈને સુવિધા મળે છે એ વિશે વાત કરી, પરંતુ કોઈ પણ વ્યક્તિ કરિયરની શરૂઆત કરે ત્યારે પરિવારનો સપોર્ટ એ સૌથી જરૂરી છે। ત્યારે હું આપને ખાસ એ પૂછવા માંગીશ કે આપ જ્યારે આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે આપની પરિવાર તરફથી કેવા પ્રતિભાવો મળતા હતા, પરિવાર કેવો સપોર્ટ કરતા હતા?
મારા કેરિયરમાં મારા પરિવારનો ફૂલ સપોર્ટ રહ્યો. જો મારા પપ્પાની વાત કરું તો એ મારા માટે પ્રેરણારૂપ છે, કારણ કે એમની રોજની ભાગમભાગ, એમની મહેનત જોઈને જ હું આટલું કામ કરવા માટે બંધાયેલો છું અને આટલી મહેનત કરી શકું છું. તો મને પ્રેરણા આપવા માટે મારા પપ્પાનું ખૂબ જ યોગદાન છે. સાથે સાથે મારા પત્ની શીતલની વાત કરું તો એમનો ફૂલ સપોર્ટ રહ્યો મને, અને એમના સપોર્ટની કારણે આજે હું એક નોકરી કરતા વર્ગમાંથી આજે એક બિઝનેસમેન બની ગયો. તો એમનું પણ મારા કેરિયરમાં ખૂબ જ મોટું યોગદાન છે. જી બિલકુલ જિગ્નેશભાઈ, અહીં આપે એક ખૂબ મહત્વની વાત કરી કે હું નોકરી કરતો હતો ત્યાંથી બિઝનેસમેન બની ગયો, અને આ સફર ઘણા યુવાનો છે તે પોતાના જીવમાં જે જીવન છે તેમાં લાવવા માંગે છે, તે પણ નોકરી છોડી અને પોતાનું કંઈક કરવા માંગે છે. ત્યારે આપને આ સફર કેવી રહી? આ ઇન્ડસ્ટ્રી યુવાઓ માટે બેસ્ટ છે. આમાં એકદમ નહિવત રોકાણ છે. તમે જો ફરવાના શોખીન હોય તો તમારા શોખ પણ પૂરા થશે. ઓછા રોકાણમાં તમે સારો પ્રોફિટ લઈ શકશો. બસ તમારે મન લગાવીને પ્રમાણિકતાથી કામ કરવાનું રહેશે. જો તમે પૂજન હોલિડેઝની ફ્રેન્ચાઇઝ લેવા માંગતા હો તો એ પણ અમારી પાસે સુવિધાઓ છે. જી બિલકુલ જિગ્નેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે લોકો અને ખાસ યુવાનો છે તે પોતાનું કંઈક કરવા માંગે છે, પોતાના પગ પર ઊભા થવા માંગે છે અને પોતાના પરિવારને સુખ સુવિધાઓ આપવા માંગે છે. એમાં ખાસ જે જિગ્નેશભાઈ મોદી એક નામ એવું છે કે લોકોને રોજગારી આપે છે ને સાથે લોકોના જે મોટા સપનાઓ છે, અલગ અલગ જગ્યાએ ફરવા જવાના સપનાઓ છે તે પણ પૂરા કરે છે. ત્યારે જિગ્નેશભાઈ, હું આપને એ પૂછવા માંગીશ કે જો આપણે તમારી સાથે જોડાઈએ અને તમારી સાથે કામ કરવાનો મોકો મળે અને આ સાથે અનેક જગ્યાએ ફરવાનો પણ મોકો મળતો હોય છે, ત્યારે ખાસ આપના ધ્યાનમાં એવી કઈ જગ્યાઓ છે કે જ્યાં લોકોએ જવું જોઈએ? અત્યારે જુઓ, દુબઈ અને થાઈલેન્ડ એવી જગ્યા છે કે કસ્ટમર રનિંગ જતા હોય છે, કે વારંવાર જતા હોય છે. એ સિવાય મલેશિયા, સિંગાપુર લોકો જાય છે. પણ તમે જો અત્યારે કોઈ નવું પ્લેસ સિલેક્ટ કરવા માંગતા હોય ઇન્ટરનેશનલમાં, તો તમે જાઓ વિયેતનામ. ત્યાં તમને તમારા બજેટમાં સારી સર્વિસ મળશે અને એક ઇન્ટરનેશનલ ટૂર જે કરવાનું સપનું હોય છે એ તમારા બજેટમાં પૂરું થશે. ડોમેસ્ટિકની વાત કરીએ તો હમણાં જ હું હિમાચલ પ્રદેશ ગયો હતો. વિશ્વની સૌથી ઊંચાઈ ઉપર આવેલ પ્રદેશ એટલે કે સ્પીતિ વેલી. તમે હિમાચલ પ્રદેશમાં શિમલા, મનાલી કે ડેલહાઉસી ગયા હશો, પણ મારા વાલા તમે એકવાર સ્પીતિ વેલી અવશ્ય જાઓ. ત્યાં તમને મજા આવશે. એકદમ શાંત વાતાવરણ અને તમારા પૈસા વસૂલ થઈ જશે. જી બિલકુલ જિગ્નેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી અને ખાસ લોકોને એટલું જ માર્ગદર્શન જોતું હોય છે કે અમે કઈ જગ્યાએ ફરવા જોઈએ, કારણ કે દુનિયા, દેશ કે રાજ્યમાં ગમે ત્યાં વાત કરીએ તો એટલી અઢળક જગ્યાઓ છે જ્યાં લોકો જવા માંગતા હોય છે. અને ખાસ જે ગુજરાતીઓની વાત કરીએ તો હાલ ગુજરાતીઓ સૌથી વધુ ક્યાં જવાનું પસંદ કરે છે? ગુજરાતીઓ હાલ ફરવા જવાની વાત કરીએ તો અત્યારે સિક્કિમનો ક્રેઝ સારો છે, અને કાશ્મીરનું અત્યારે કામ ઠપ પડ્યું એ પછી સિક્કિમનું કામ ખૂબ જ ઉપડ્યું છે. અને ત્યાં તમને કાશ્મીર વાળી જ ફિલિંગ આવશે. પહાડો છે, ત્યાંનું વાતાવરણ એવું શાંત છે, તો એ પણ તમને એક સિક્કિમ ફરી શકો તમે. જી બિલકુલ જિગ્નેશભાઈ, તમે અહીં એક ખૂબ સરસ વાત કરી. હાલ ચર્ચામાં આવેલો મુદ્દો એટલે કાશ્મીર. કાશ્મીરમાં જે પહેલગામમાં હુમલો થયો, જે બાદ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી હોય કે આ તમામ જે પ્રવાસન ક્ષેત્ર હોય તેમાં મોટી અસર થઈ છે. તો આ સમય દરમિયાન આપનો અનુભવ કેવો રહ્યો? પહેલગામ હુમલા પછી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ ઇફેક્ટ પડી હતી. કાશ્મીરના બુકિંગ ઠપ થઈ ગયા હતા. એડવાન્સ બુકિંગ લીધેલા હતા અમે, પણ એના ઓપ્શનમાં માનવંતા ગ્રાહક મિત્રોએ સિક્કિમ, ભૂટાન એ સિવાય હિમાચલ પ્રદેશના ઓપ્શન લીધા હતા. તો એ રીતે અમે અમારું નુકસાન થોડું ભરપાઈ કર્યું છે અને હજી પણ લોકોના રૂપિયા અમારા પાસે જમા છે. તો એના ઓપ્શનમાં એ વખતે કાશ્મીરની જગ્યાએ લોકોએ સિક્કિમ, ભૂટાન, હિમાચલ પ્રદેશ જેવા ડેસ્ટિનેશન પસંદ કરેલ. જી બિલકુલ જિગ્નેશભાઈ, અહીં આપે પહેલગામ હુમલાની વાત કરી, પરંતુ આ પહેલા પણ એક એવો સમય હતો, એ હતો COVID-19 કોરોનાનો સમય, કે જ્યારે લોકો તો હેરાન થયા છે, સાથે અનેક ધંધાઓ ઠપ થઈ ગયા છે, અનેક ધંધાદારીઓ છે તે ખાડે ગયા છે. ત્યારે આપની શું સ્થિતિ હશે ને આપે આ સ્થિતિને કઈ રીતે હેન્ડલ કરી? કોવિડ નામનો ડ્રેગન બધાને હેરાન કર્યા હતા. એમાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની તો ખૂબ જ ઇફેક્ટ થઈ હતી, ખૂબ જ તકલીફમાં હતા. પણ એ સમયમાં જે લોકો ટક્યા, જેમને કસ્ટમરને જેમના ઉપર વિશ્વાસ હતો, જે ટ્રાવેલ કંપની ઉપર વિશ્વાસ હતો, એના કારણે જે લોકો ટક્યા, જેમણે ફરીવાર ઊભા થયા, બિઝનેસમાં ફોકસ કર્યું, તો એ લોકોનું કામ અત્યારે ચાલ્યા કરે છે. અને બધું જે પણ નુકસાન હતું એ લગભગ જે અત્યારે ટોપ સારી ટ્રાવેલ કંપની છે એ બધાએ ભરપાઈ થઈ ગયું છે એમનું નુકસાન.
જી બિલકુલ જિગ્નેશભાઈ, આ વચ્ચે હું આપને એક ખૂબ સરસ પ્રશ્ન પૂછવા માંગીશ. જ્યારે પણ કોઈ પણ લોકો ઇન્સ્ટાગ્રામ ખોલે, ફેસબુક ખોલે કે યુટ્યુબ ખોલે, ત્યારે જિગ્નેશભાઈ મોદી એક સરળ હસમુખ ચહેરા સાથે લોકોને ટ્રીપની માહિતી આપતા હોય છે અને અલગ અલગ જગ્યાનું અલગ અલગ બજેટ છે તે આપતા વિડીયો આપ બનાવતા હોય છે. તો આપને આ વિચાર ક્યાંથી આવ્યો? દેખો, અમે ખુશ હશું, અમે હસતા હશું તો અમારા ગ્રાહક પણ હસતા રહેશે, એમને મજા આવી જોઈએ. અમારો નિયમ એ છે કે અમારા ગ્રાહકો, અમારા કસ્ટમર હરતા રહે, ફરતા રહે અને સંપૂર્ણ મોજમાં રહે. તો અમે મોજમાં હશું તો તમને પણ મોજ કરાવી શકીશું. જી બિલકુલ જિગ્નેશભાઈ, આ ખૂબ સરસ વિચાર છે. હાલ સોશિયલ મીડિયાનો યુગ છે ને આ યુગમાં લોકો સોશિયલ મીડિયાથી એકબીજા સાથે જોડાતા હોય છે ને ખાસ કોઈ પણ ધંધાની વાત કરીએ તો લોકો આ માધ્યમથી પોતાનો ધંધો ખૂબ સારી રીતે વિકસાવી શકતા હોય છે ને આપે પણ આ માધ્યમ પસંદ કર્યું, જેના કારણે ગુજરાતના અનેક ખૂણામાં જ્યારે પણ પૂજન હોલિડે અને જિગ્નેશ મોદી આ બંને નામ સંભળાય તો લોકોને ખાસ મગજમાં એ વિડીયો યાદ આવે કે જિગ્નેશભાઈએ મનાલીની ટ્રીપની માહિતી આપી હતી, જિગ્નેશભાઈએ થાઈલેન્ડની ટ્રીપની માહિતી આપી હતી. આ તમામ જે મુદ્દા છે લોકોને યાદ આવતા હોય છે. ત્યારે હું ખાસ આપને એક એ મુદ્દો પૂછવા માંગીશ કે જ્યારે પણ તમે લોકોને ટ્રીપમાં લઈ જતા હોય, તમારી સાથે લઈ જતા હોય, ત્યારે કયા ઉદ્દેશ્ય સાથે જ લઈ જતા હોય છે? બસ આનંદ આનંદ આનંદ, મોજ મોજ મોજ. અમારું કામ છે, જેમ મેં આગળ પણ તમને કહ્યું કે અમારા માનવંતા ગ્રાહકોને આનંદ આવવો જોઈએ, ખુશ રહેવા જોઈએ, રોજની ભાગમભાગથી દૂર જાય એટલે ફ્રેશ રહેવા જોઈએ. બસ આ જ અમારો ઉદ્દેશ. અમારા ગ્રાહક ખુશ તો અમે ખુશ. જિગ્નેશભાઈ, આ વચ્ચે હું આપને એક ભારપૂર્વક પ્રશ્ન પણ પૂછવા માંગુ છું કે પૂજન હોલિડે જિગ્નેશ મોદી જ કેમ? તો આ પ્રશ્નનો જવાબ તો લગભગ મેં આગળ આપી દીધો છે. મારી ઇન્ડસ્ટ્રીઝમાં હું એમ કહું છું કે જ્યારે કોઈ પણ કસ્ટમર તમારી પાસે બુકિંગ કરાવે અને ઘરની બહાર જાય એટલે ટેન્શન ફ્રી થઈ જવું જોઈએ. એને એમ જ રહેવું જોઈએ કે ભાઈ મોજ પડી ગઈ, મોજ પડી ગઈ ને મોજ પડી ગઈ. અને એ હંમેશા એમ જ કહેવું જોઈએ કે બુકિંગ કરાવવું તો પૂજન હોલિડે જિગ્નેશ મોદીમાં. જિગ્નેશભાઈ ખૂબ સરસ વાત કરી કે પૂજન હોલિડે જિગ્નેશ મોદી સાથે જોડાવ તો મોજ મોજ અને મોજ. અને પ્રવાસનો ઉદ્દેશ્ય પણ એ જ હોય છે કે લોકો મોજ કરી શકે, જે કામનું ભારણ છે તે ઘટાડી શકે અને પરિવારથી શાંતિથી બે ઘડી છે તે વિતાવી શકતા હોય છે. ત્યારે ખાસ હું આપને પૂછવા એ માગીશ કે જ્યારે પણ પૂજન હોલિડે જિગ્નેશ મોદી સાથે જોડાયા છે ત્યારે લોકો આપને કેવી પ્રતિક્રિયા આપતા હોય છે કે પ્રવાસ પરથી પાછા ફરી અને તમને શું અનુભવ જણાવતા હોય છે? મારા કસ્ટમર એમ જ કે ભાઈ જિગ્નેશભાઈ મોદીની ટૂરમાં મજા આવી ગઈ, કારણ કે અમે અમારા કસ્ટમરને, અમારા ગ્રાહકને સાચી જાણકારી આપીને બુકિંગ લઈએ છીએ. અને મારી પાસે પેકેજનો ખજાનો છે, બજેટ પેકેજથી લઈને ડિલક્સ પેકેજ ને ડિલક્સ પેકેજથી લઈને પ્રીમિયમ પેકેજ. એટલે અમારી સચોટ જાણકારીના કારણે હંમેશા અમારો કસ્ટમર ખુશ જ થાય છે અને એમ જ કે ફરવા જવું હોય તો પૂજન હોલિડે જિગ્નેશ મોદીમાં જ જવાનું. જી બિલકુલ જિગ્નેશભાઈ, પૂજન હોલિડે જિગ્નેશ મોદીનું નામ આવે તો અફોર્ડેબલ પ્રાઇસ હોય, સાથે સુવિધાઓનો અઢળક ખજાનો હોય. ત્યારે હું આપને પ્રશ્ન પણ એ પૂછવા માંગીશ કે જિગ્નેશ મોદી દ્વારા કેવી કેવી સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે અને તેની પ્રાઇસ રેન્જ શું હોય છે? કારણ કે ત્યારે લોકોને ફરવા જવું હોય તો પહેલો વિચાર એ આવે કે મારી તો સેલેરી થઈ નથી, મારા તો પૈસા ઓછા હશે, તો હું કઈ રીતે ફરવા જઈ શકું? અરે મારો ધંધો રેસ્ટોરન્ટ જેવો છે. મારા ત્યાં સેવ ટામેટાના શાકથી લઈને પંજાબી શાક. કહેવાનો મતલબ એ છે કે લારી ઉપર જે પાવભાજી ખાવા જાય છે ને એ બી સંતોષજનક ભાવવાળા પેકેજ છે મારી પાસે. અને તાજ હોટલમાં જે રહેવાવાળા છે એમના માટે પ્રીમિયમ પેકેજ છે મારા વાલા. મારી ત્યાં ગોવાના પેકેજ 6,000થી શરૂ થાય છે અને એ જ ગોવાના પેકેજ 16-17,000 વાળા બી છે. મારી પાસે થાઈલેન્ડના 30,000ના પેકેજ છે અને એ પેકેજ 40,000 વાળા છે. એટલે કહું છું કે મારી પાસે પેકેજનો ખજાનો છે, મારી પાસે બધું મળશે. અને તમે કહેશો તો 1,000 ને 1,500 રૂપિયાવાળા ટૂર પેકેજ પણ છે. એટલે એ ભાવની ચિંતા નહીં કરવાની. મારા ત્યાં આવો, મારી સાથે રૂબરૂ મુલાકાત કરો. બેસ્ટ રેટની ગેરંટી જિગ્નેશ મોદી આપે છે. જી બિલકુલ જિગ્નેશભાઈ, આ ખૂબ સરસ વાત કરી અને લોકોને આ વાત વધુ અસર કરે છે, કારણ કે હાલ મોંઘવારીના યુગમાં લોકો સસ્તું અને સારી વસ્તુ શોધતા હોય છે. અને સારી વસ્તુ ત્યાં જ મળે કે જ્યાં ગુણવત્તાવાળું કામ હોય, લોકોને સંતોષકારક પોતાનો જે અનુભવ થતો હોય ત્યાં જ લોકો છે તે પોતાનો સંતોષ અનુભવતા હોય છે. ત્યારે હું આપને ખાસ એ પૂછવા માંગીશ કે જ્યારે પણ આપણે કરિયરની શરૂઆત કરીએ ત્યારે લોકોના મનમાં ઘણા વિચાર હોય, યુવાનો પણ એવું વિચારતા હોય કે હું સફળ થઈશ, હું સફળ નહીં થાઉં. ત્યારે હું આપને પૂછવા માંગીશ, આપે જ્યારે શરૂઆત કરી ત્યારે આપના મનમાં કેવા વિચાર આવતા હતા? હું યુવાઓને એટલું જ કહીશ, તમને જે ફિલ્મો રસ હોય એ ફિલ્મો દિલ લગાવીને કામ કરો. 365 દિવસ એક ફિલ્મો દિલ લગાવીને કામ કરો, 366માં દિવસે તમારું કામ ધીરે ધીરે થવા લાગશે.
એટલે ચિંતા ના કરો, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી તો બેસ્ટ છે. એના સિવાય પણ તમને કોઈ પણ ફિલ્મમાં ઇન્ટરેસ્ટ હોય તો એમાં દિલ લગાવીને કામ કરો, સફળતા ઓટોમેટિક મળે છે. જી બિલકુલ જિગ્નેશભાઈ, આ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એક રોમાંચિત જે અનુભવ છે તે અપાવતું હોય છે. નવા અનુભવ અપાવે, નવી યાદો અપાવે અને પરિવાર સાથે લાગણીભર્યો સંબંધ છે તે પણ વિકસાવતું હોય છે. અને ખાસ હાલ આપણે જોઈએ તો ઘણા એવા ડેસ્ટિનેશન છે કે જ્યાં લોકો પ્રી વેડિંગ માટે જતા હોય છે. સાથે જ અનેક વખત લોકો પોતાના જે પ્રી વેડિંગના શૂટ હોય કે બેબી શાવરના શૂટ હોય આ તમામ માટે જગ્યાઓ પસંદ કરતા હોય છે. તો એવી કોઈ સુવિધા છે કે જે આપ ઉપલબ્ધ કરાવતા હોય? સાહેબ, જેમ મેં કહ્યું ને કે મારી પાસે બધું જ છે. તમે સંપર્ક કરો અમારો, રૂબરૂ ઓફિસ આવો, બધા જ આયોજન અમે કરી આપીશું. કોઈ વાતની ચિંતા નહીં કરવાની. અમારા ત્યાં આવશો ને તમારે ટેન્શન ફ્રી રહેવાનું. બધું ટેન્શન અમારું. 100% સફળતા સાથે તમારું આયોજન થઈ જશે. જી બિલકુલ જિગ્નેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. અને આ વચ્ચે હું આપને એક એ પ્રશ્ન પણ પૂછવા માંગીશ કે આપે જ્યારે પણ આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ મૂક્યો, જે કરિયરની શરૂઆત કરી, ત્યારે આપની માટે આકર્ષણનું કેન્દ્ર શું હતું? મારી માટે આકર્ષણનું કેન્દ્ર તો એ જ હતું, મેં જેમ તમને આગળ પણ કહ્યું કે જ્યારે તમે તમારી મનપસંદ ફિલ્ડમાં કામ કરો છો ને તો તમને હંમેશા આનંદ જ આવે છે. જેમ કે કહ્યું કે ફરવું એ મારો શોખ છે. બસ તો હું જ્યારે સેલ્સમાં હતો, હું કોઈ કંપનીમાં સેલ્સ મેનેજર હતો, તો મારું કામ પ્રોડક્ટ વેચવાનું હતું. તો ત્યારથી હું ફરતો આવ્યો છું કે હું બહારના સ્ટેટમાં વિઝિટ કરું, કોઈ અવનવી જગ્યાએ જાઉં. તો બસ ત્યારથી જ મારો ઇન્ટરેસ્ટ આમાં હતો કે ફરવું અને લોકોને એમના જ બજેટમાં લોકોને આનંદ કરાવો. જી બિલકુલ જિગ્નેશભાઈ, આપે એક ખૂબ ઉમદા વિષય સાથે અને એક ઉમદા વિચાર સાથે શરૂઆત કરી હતી અને આજે આપ સફળ પણ થયા છો. ત્યારે હું આપને પ્રશ્ન એક એ પણ પૂછવા માંગીશ કે આપ તો આટલી જગ્યાનો પ્રવાસ કરી ચૂક્યા છો, અનેક લોકોને પણ જગ્યાની મુલાકાત લેવડાવી છે, અનેક જે માહિતીઓ છે તે પહોંચાડી છે, અને સાથે જે લોકોના મનોરંજન માટે પ્રવાસ છે તે એક ખૂબ જરૂરી છે, તેને પણ આપે ભૂલ્યા નથી અને લોકોને ખાસ અનુભવ કરાવ્યો છે. ત્યારે ખાસ આપ લોકોને શું પ્રેરણા આપવા માંગશો? લોકોને એ જ કહીશ, યંગ હોય કે સિનિયર સિટીઝન, હરતા રહો, ફરતા રહો ને મજા કરતા રહો. ફરવાની કોઈ ઉંમર નથી હોતી અને ફરવું જ જોઈએ. આજે રોજની ભાગમભાગ, જેમ આપણી આગળ વાત થઈ એમ કે ઘર છોડીને બહાર નીકળો, બજેટની ચિંતા ના કરો, તમારું બજેટ સેટ કરી આપવા અમે બેઠા છીએ. આનંદ કરો, બસ. ફરવાની કોઈ ઉંમર નથી હોતી. જી બિલકુલ જિગ્નેશભાઈ, આ વચ્ચે તમે આટલા જગ્યાની જે મુલાકાત લીધી છે, અંદાજે તમે હજારો જે સ્થળો છે તેની મુલાકાત લીધી છે, અનેક સ્થળો આપને મનમાં પણ વસી ગયા હશે ને આપને એવું થતું હોય કે કદાચ હું અહીંયા જન્મ થયો હોત, કદાચ હું અહીંયા જન્મ લેત અને હું અહીંયા રહેત. એવી કોઈ જગ્યા કે જે આપને ખૂબ પસંદ હોય અને આપને ત્યાં સ્થાયી થવાનું મન થયું હોય? 100%. જો મારે કોઈ જગ્યાએ સ્થાયી થવું હોય તો વિશ્વની સૌથી ઊંચાઈ આવેલ પ્રદેશ હિમાચલ પ્રદેશમાં સ્પીતિ વેલી, ત્યાં કાજા કરીને ગામ છે. અને ભાઈ એટલી શાંતિ છે ને ત્યાં. આજુબાજુમાં પહાડો, ઠંડુ વાતાવરણ, કોઈ ફોન લાગે ના લાગે, કોઈ ટેન્શન નહીં. તો મારે જો રહેવું હોય ને, મને કોઈ કહે કે તમે આ બધું મૂકીને જતા રહો, તો હું તો સ્પીતિ વેલીના કાજા ગામે જતો રહું. ખૂબ જ આનંદ. જી બિલકુલ જિગ્નેશભાઈ, ઘણા લોકો છે કે જે હજુ સુધી આવા સ્થળોની મુલાકાત નથી લઈ શક્યા, પરંતુ તેઓને ક્યાંય ને ક્યાંય ઈચ્છા છે કે હું પણ આવા સ્થળોની મુલાકાત લઉં, વ્યાજબી ભાવનું પેકેજ છે તે બુક કરાવું. ત્યારે હું આપને એક ખાસ પ્રશ્ન એ પૂછવા માંગીશ કે લોકોને જો તમારો સંપર્ક કરવો હોય તો કયા માધ્યમથી કરી શકે? તમે અમારી વેબસાઇટની વિઝિટ કરી શકો, કોન્ટેક ડાયરેક્ટ ટેલિફોનિક કોન્ટેક્ટ કરી શકો, રૂબરૂ તમે ઓફિસની મુલાકાત લઈ શકો. એ બધા માધ્યમ છે જ તમારે. ને તમે ખાલી ગૂગલમાં સર્ચ મારશો પૂજન હોલિડે જિગ્નેશ મોદી, બધું મળી જશે તમને. જી બિલકુલ જિગ્નેશભાઈ, આપણે એક નામ ખૂબ સરસ રીતે આપે પાડ્યું, પૂજન હોલિડે. અને પૂજન હોલિડે આવે તો પછી જિગ્નેશ મોદી જોડવું એ ખૂબ જરૂરી છે, કારણ કે જ્યારે પૂજન હોલિડેની પાછળ જિગ્નેશ મોદી લાગે છે ત્યારે જ જે નામ છે તે પૂરું થતું હોય છે. અને લોકો પૂજન હોલિડેથી નથી ઓળખતા, પરંતુ પૂજન હોલિડેની પાછળ જ્યારે પણ જિગ્નેશ મોદી લાગે છે ત્યારે જ લોકો તમને ઓળખે છે, કારણ કે આપના નામનો પ્રભાવ એટલો થઈ ગયો છે. લોકો તમને જ્યારે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જોવે છે તો એક તો આપનો જે ખાસ અવાજ અને જે આપની કોઈને પણ વાત કરવાની જે શૈલી છે એ ખૂબ લોકોને પસંદ આવતી હોય છે. મેં પણ ઘણા આપના જે વિડીયો જોયા છે તેમાં ખાસ લોકોને રસ પડે કે અલગ અલગ પેકેજ છે અને જિગ્નેશભાઈ એ રીતે પરોસે છે કે જાણે લોકોને જમવાનું મન થઈ જાય. ત્યારે આ જે વિડીયો બનાવો છો અને સાથે આપના જે નામ છે, સંસ્થાનું નામ સાથે આપનું નામ જોડાય છે, ત્યારે આપને કેવો અનુભવ થાય છે? ખૂબ જ આનંદ આવે છે જ્યારે લોકો વિડીયો જોવે છે, ખુશ થાય છે, શેર કરે છે. અને ખાસ તો આનંદ ત્યારે આવે છે કે જ્યારે અમારા ગ્રાહકો ફરીને અમદાવાદ આવે અને એમ મેસેજ નાખે વોટ્સઅપ ઉપર
કે ઇન્સ્ટાગ્રામ ઉપર જિગ્નેશભાઈ બહુ જ આનંદ આવી ગયો, થેન્ક યુ વેરી મચ. ને સાથે સાથે આ ખાસ કહેતા હોય છે કે ઓછા ખર્ચામાં જિગ્નેશભાઈ તમે ટૂર કરાવી. તો મારું કામ જ આ છે કે મારા કસ્ટમરને એમના બજેટમાં એકદમ ઓછા ખર્ચામાં સારું આનંદ મળે, સારું ફરે. બસ આ જ મારો લક્ષ્ય છે આગળ પણ. જી બિલકુલ જિગ્નેશભાઈ, આ સાથે આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ. તમારો વિડીયો મેં પણ જોયો છે ને ઘણા જે આપણા દર્શકો છે તેઓ પણ જોતા હોય છે. ત્યારે ઘણી વખત આપ રસ્તા પર નીકળો અથવા તો કોઈ પણ જગ્યાએ ઊભા હોય ને ત્યારે લોકો તમને ઓળખી જતા હોય છે, તો કેવી વાત કરતા હોય છે? અરે વાત જ ના કરો સાહેબ. ઘણીવાર હવે તો એરપોર્ટ ઉપર હોઉં, જેમ કે વારંવાર મારે થાઈલેન્ડ, બેંકોક જવાનું થાય ને એરપોર્ટ ઉપર કોઈ જાણીતો મળી જાય તો બસ એ જ એમના આગળના એક્સપિરિયન્સ શેર કરે છે અને ખુશ થઈ જાય, સેલ્ફી લે, વિડીયો ઉતારે. અને આ બધો મારા ગ્રાહકોનો પ્રેમ છે, એમનો પ્રેમ છે ને એમના પ્રેમના કારણે અમે અત્યારે માર્કેટમાં છીએ. અને પૂજન હોલિડેઝ જિગ્નેશ મોદી એટલે જ બધા માટે બેસ્ટ ચોઇસ છે. જી બિલકુલ જિગ્નેશભાઈ, પૂજન હોલિડે જિગ્નેશ મોદીનું નામ આવે તો એક સુરક્ષિત અને સસ્તી યાત્રા, એ પણ સારી સુવિધાઓ સાથે આ લોકો આ રીતે ઓળખે છે. ત્યારે લોકોના મનમાં એવી છાપ છે કે જિગ્નેશ મોદી અને પૂજન હોલિડે બંને હોય એટલે આપણી યાત્રા છે તે સુરક્ષિત હોય, સસ્તી હોય અને સારી હોય. ત્યારે આપને કેવો વિચાર આવ્યો કે હું લોકોને આ પ્રકારની યાત્રા કરાવું? દેખો, કોઈ ફેમિલી સાથે ફરવા જવા માગતું હોય છે ત્યારે મેન વિષય તો દેખો બજેટ તો સ્વાભાવિક છે કે ભાઈ કંઈ પણ જગ્યાએ જવું છે તો શું બજેટમાં, કેટલા ખર્ચામાં આ બધું આયોજન થાય. લોકો આજે પણ વર્ગ છે કે માઉન્ટ આબુ, અંબાજી નજીકમાં જનાર છે, ઉદયપુર જનાર છે, દીવ જનાર છે. અને કોઈ થોડું ઊંચું બજેટ પ્લાન કર્યું હોય તો કોઈ સિક્કિમ જાય, કાશ્મીર જાય, હિમાચલ જાય કે ઇન્ટરનેશનલ ટૂર કરે. તો આજે ફેમિલીના 10 વ્યક્તિ ફરવા જાય કે 6 વ્યક્તિ ફરવા જાય તો એમનું એક સ્વાભાવિક છે કે યાર કેલ્ક્યુલેશન હોય જ કે ભાઈ આપણા બજેટ છે અને આ ખર્ચામાં આપણે આ ટ્રાવેલ કરવું છે. તો બસ આ જ છે કે મને બી ખબર છે કે જ્યારે હું ફરવા નીકળતો હોઉં છું તો ભલે આપણે સક્ષમ હોઈએ કે ઓછા સક્ષમ હોઈએ પણ હું પણ બજેટ જોતો હોઉં એઝ અ કંપનીના માલિક તરીકે કે મારું શું બજેટ આવે, શું કોસ્ટિંગ આવે. તો સ્વાભાવિક છે કે કસ્ટમર પણ બજેટ જોતા જ હોય છે. અને અમારું કામ જ આ છે કે એમને એમના બજેટમાં બધું સેટ કરી આપવું. જી બિલકુલ જિગ્નેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. લોકો અને ખાસ જે યુવાનો છે તે હાલ ફરવાના તો શોખીન છે, પરંતુ તેઓ પોતાના બજેટની ચિંતા કરતા હોય છે, પોતાના ખીચાની ચિંતા કરતા હોય છે અને સાથે પરિવારની સુરક્ષાની ચિંતા કરતા હોય છે. ત્યારે પૂજન હોલિડે જિગ્નેશ મોદી એક એવી સુવિધા આપે છે કે લોકોને સુરક્ષિત તો મહેસૂસ થાય છે, સાથે જ તેમના ખીચાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, તેમના બજેટની ખાસ કાળજી રાખવામાં આવે છે અને લોકોને કંઈક નવો અનુભવ મળતો હોય છે. આ સાથે જ આપણે વાત કરી અને યુવાનોની વાત થાય, પરંતુ જ્યારે પણ કોઈ વૃદ્ધ વ્યક્તિ કે જે સિનિયર સિટીઝન હોય તે પ્રવાસ કરવા માંગતા હોય તો આપની પાસે એમની માટે શું સુવિધા છે? તો જ્યારે સિનિયર સિટીઝન યાત્રિકોના બુકિંગ આવતા હોય છે તો ફર્સ્ટ વસ્તુ છે કે એમની સલામતી. બીજું કે એમને જમવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. બેઝિક વસ્તુ આ છે. એમને શું જોઈતું હોય કે ભાઈ થોડું ઘણું ચાલવાનું ઓછું હોય, જમવાનું વ્યવસ્થિત ગુજરાતી સારું જમવાનું મળે અને એક છે સલામતી. તો અમારું કામ છે કે એમને પૂરેપૂરો સંતોષ મળે અને એમને એમ કોઈ પણ ધાર્મિક યાત્રા માટે જાય તો એમને એમ થાય કે ના ભાઈ કે જિગ્નેશભાઈ મોદી સાથે ગયા હતા, એમની કંપનીમાં ગયા હતા તો અમારી સુરક્ષા પણ જળવાઈ, અમને પેકેજમાં આનંદ પણ આવ્યો. તો આ મેન સિનિયર સિટીઝનમાં તો આ જ આપણું લક્ષ્ય કે મોટિવ હોય છે. જી બિલકુલ. અને જિગ્નેશભાઈ, હું આપને એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ અને કે આપ ભવિષ્યમાં શું યોજના બનાવી રહ્યા છો? ભવિષ્યમાં અમારી જો નવા તો પેકેજ લોન્ચ થવાના છે, પણ મારી યોજના તમે આ એકદમ સરસ પ્રશ્ન કર્યો છે. હું આગળ જઈને એ પ્લાનિંગ કરવા માગું છું કે એક અમદાવાદની જે સમાજ સેવા સંસ્થા હોય કે મારું ગામ અત્યારે હું સાણંદ રહું છું, એની એક સમાજ સેવા સંસ્થા સાથે જોડાવા માગું છું ને કંપનીનો જે વાર્ષિક પ્રોફિટ હોય એમાં અમુક % કે સેવાના કામમાં આપવા માગીએ છીએ. એની સાથે હું વર્ષે એવું પ્લાનિંગ કરી રહ્યો છું કે પૂજન હોલિડેઝની જેટલી બી ધાર્મિક યાત્રા છે, જે બસ યાત્રા છે, ટ્રેન યાત્રા છે, ધાર્મિક પ્રવાસ જેવા કે ચારધામ, અમરનાથ કે વૈષ્ણોદેવી હોય, પટની ટોપ શિવખોડી હોય, સાથે સાથે હરિદ્વારની યાત્રા હોય, તો એમાં 10 સીટો મારા તરફથી જે જરૂરિયાતમંદ સિનિયર સિટીઝન છે, જે ફરવાનો શોખ છે, બહાર જવું છે, યાત્રા કરવા માટે જવું છે પણ જઈ નથી શકતા, તો એમની માટે 10 સીટો રિઝર્વ કરવા માગું છું. આ મારું આગળનું પ્લાનિંગ છે. મારે સિનિયર સિટીઝનને આનંદ કરાવવો છે અને જે સિનિયર સિટીઝન નથી ફરી શકતા એમના માટે મારી દરેક ધાર્મિક પ્રવાસમાં 10 સીટો હું રિઝર્વ કરીશ.
જી બિલકુલ જિગ્નેશભાઈ, આપ એક ઉમદા વિચાર સાથે લોકોના સારા માટે અને લોકો સસ્તામાં એક પોતાનું જે સપનું પૂરું કરી શકે, ફરવાનું સપનું સાકાર કરી શકે તે માટે કાર્ય કરી રહ્યા છો અને લોકો પણ આપની સાથે જોડાય અને ખૂબ જ આનંદ સાથે પોતાનો જે પ્રવાસ છે તે પૂર્ણ કરતા હોય છે. ત્યારે આપ આ ઉમદા જે વિચાર સાથે ચાલી રહ્યા છો એ ખૂબ જ એક બિરદાવવા લાયક છે અને લોકોને આપે જે રીતે મદદ કરી છે, મદદ ન કહી શકાય પરંતુ તેને એક દ્રષ્ટિએ જોવા જઈએ તો તે મદદ પણ ગણી શકાય. ત્યારે આપ આવો જે એક કાર્ય કરી રહ્યા છો તે ખૂબ જ બિરદાવવા લાયક છે અને આપ અમારી સાથે જોડાયા, આવી ખૂબ જ સરસ માહિતી આપી અને લોકો આજે ફરવાના પોતાના શોખ પૂરા કરી શકે તે માટે જે પણ માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. બિલકુલ દર્શક મિત્રો, તો આપે જિગ્નેશભાઈ પાસેથી એવું જાણ્યું કે કયા પ્રકારના સ્થળોની મુલાકાત લઈ શકાય અને કેવી જગ્યાએ ફરવા જઈ શકાય. ત્યારે આવી જ વધુ માહિતી અને અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.